સુરત શહેરના વેડ રોડ ખાતે હલ્દી કંકુમનું પવિત્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રીયન સમાજની સૌભાગ્યવતી સ્ત્રીઓ ભેગી થઈને એકબીજાના કપાળ ઉપર હલ્દી કંકુમ કર્યા હતા અને સૌભાગ્ય ભવના આશીર્વાદ પણ આપ્યા હતા। આ સાથે મહાસત્યનારાયણજીની પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવ ગુજરાત અને ચેનલ આઈ વિટનેસના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત તેમના સમાજબંધુઓ સાથે પહોંચ્યા હતા। મારું નામ મનોજ કાશીનાથ શિંદે છે। હું સુરત રાયગઢવાડી ગ્રામસ્થ મંડળ સુરતને 1971માં અમારી સ્થાપના થયેલી હતી। આજે અમારે 70 વર્ષ પૂર્ણ થયેલા છે। સત્યનારાયણની પૂજા અમારા દર વર્ષે સત્યનારાયણની પૂજા થાય છે અને સત્યનારાયણની પૂજા સાથે હલ્દી કંકુનું કાર્યક્રમ યોજવામાં આવે છે। સાથે નાના બાળકો માટે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ રમતગમત રાખવામાં આવેલી છે। સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવે છે, સાથે સંમેલન બી કરવામાં આવે છે। જે નવા મોટા વડીલો હોય છે, જે બીજા બધા ગ્રામસ્થ મંડળ, તેની જે કોઈ સદસ્ય આવે છે તેઓની અમે સત્કાર કરીએ છીએ। माझं नाव कोमल सुरेश साटम आहे। रायगडवाडी महिला मंडळ सुरत यांची मी अध्यक्ष आहे। हा कार्यक्रम आम्ही दरवर्षी खूप आनंदाने साजरा करतो। 1971 पासून आम्ही हा कार्यक्रम चालू केला आहे आणि जे सुरतच्या अलग अलग ठिकाणावर राहणारी रायगडवाडीची जी माणसं आहे ती एक टायमाला सगळी एकत्र येऊ म्हणून आम्ही हा कार्यक्रम एक दिवशी नक्की करतो आणि महापूजा आणि हल्दी कंकूचा हा कार्यक्रम आम्ही आयोजन करतो। आणि हल्दी कंकूच्या कार्यक्रमाचं महत्त्व आहे की हा सुहागनचा मान आहे आणि त्या दिवशी आम्ही सर्व महिला एकत्र येऊन खूप छान नटून सटून ह्या कार्यक्रमाला उपस्थित होतो आणि एकमेकीला हल्दी कंकू लावून सौभाग्याचा वाण म्हणून काहीतरी त्यांना वस्तू देतो आणि खूप तिलगुळ द्या आणि गोडगोड बोला असं सांगून हा कार्यक्रम आम्ही खूप छान आणि आनंदाने पार पाडतो।